હરિઓમ. આ જગત માયાવી છે. માયા ન હોય તો જગત બને જ નહીં. લોટ નહીં તો રોટલો ક્યાંથી થાય? ભગવાન કહે છે, અજોપી સન અવ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામી આત્મમાયા. ભગવાન અજન્મા છે. ભગવાન પ્રાણી માત્રના નિયંતા છે, ઈશ્વર છે. પણ પોતાની પ્રકૃતિને વશ કરીને આત્મ માયાથી પ્રભુ પોતે પ્રગટ થાય છે. આપણા વેદો કહે છે ભગવાન સિવાય બીજું કશું નથી. માયા પણ ભગવાનની જ અચિંત્ય શક્તિ છે. જેમ ઇલેક્ટ્રિસિટી છે પણ દેખાતી નથી. વાયરમાં વીજળીનો પ્રવાહ વહેતો હોય તો તમને વાયર દેખાય, વીજળી ન દેખાય. એ તો પંખો ચાલતો હોય તો ખબર પડે કે કરંટ ચાલુ છે. આ લાઈટ પ્રકાશ આપતી હોય તો ખબર પડે કે કરંટ ચાલુ છે. માઇક ચાલતું હોય ખ્યાલ આવે કે કરંટ ચાલુ છે. એ દેખાતો નથી પણ એ પાવર છે. પંખા દ્વારા, લાઇટ દ્વારા, સાઉન્ડ સિસ્ટમ દ્વારા એ વીજળીના પાવરની અભિવ્યક્તિ થાય છે. એનાથી આપણને અનુભવ થાય છે. આ બધી વ્યવસ્થા કરી હોય પણ વીજળી ના હોય એટલે બધું પડ્યું રહે, નકામું. સારામાં સારી સાઉન્ડ સિસ્ટમ હાયર કરો, મોટા મોટા પંખા લગાડો, સરસ મજાનું લાઇટિંગ કરો, ડેકોરેશન કરો, વીજળી જ ન હોય તો શરીર ગમે તેટલું સારું હોય, સુંદર હોય, સુંદર વસ્ત્ર અલંકારથી અને શણગાર્યું હોય, પણ અંદર પેલો ચૈતન્ય આત્મા જ ન હોય તો એ શરીરને કોઈ ઘરમાં જાજો સમય રાખતું પણ નથી. જેવા પ્રાણ ગયા એટલે કાઢો 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 થાય. આપણે ત્યાં ગુજરાતમાં શબ્દ પ્રયોગ છે, કાઢી ગયા. પછી એને કાઢવાની વાત હોય. ગમે એટલા વાલા હોય એને કોઈ ઘરમાં રાખી ન મૂકે. અને જો રાખી મૂકે તો શરીરમાં જે વિકૃતિ આવે, શરીર ફૂલવા માંડે, શરીરમાંથી દુર્ગંધ આવવા માંડે. એવી ભયંકર દુર્ગંધ હોય, માથું ફાડી નાખે એવી, સહન ન થાય. છતાંય રાખી મૂકો તો એમાંથી અનેક રોગાણુ, રોગના કીટાણુ પેદા થાય. ઘરના બધા માંદા પડે, મરે પણ ખરા. આ ભૂકંપ આવે અથવા તો કોઈ વાવાઝોડું આવે કે બહુ મોટું ફ્લડિંગ થાય, પૂર આવે, અને એમાં જે ઢોર કે મનુષ્ય તણાઈ જાય ને મરે, પછી પહેલું કામ એ બધા મૃતદેહોને ઠેકાણે પાડવાનું કરવું પડે. પ્રશાસન પણ એમાં લાગી જાય. નહીં તો સડતી લાશમાંથી
ભયંકર દુર્ગંધ અને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ રહે. એ શરીરમાં આત્મા ક્યાંય દેખાતો નથી, પણ એ આત્માનો મહિમા કેટલો છે. એ આત્મશક્તિ નથી તો શરીર શવ બની જાય. એટલે આ વાયરમાં વીજળી નથી દેખાતી હોવા છતાં તો શરીરમાં આત્મા એ કેવી રીતે દેખાવાનો? એ છે એટલે તો બોલાય છે, એટલે તો ખવાય છે, એટલે તો ચલાય છે. પ્રાણ નીકળી જાય, પેલી ચેતના જતી રહે, પછી ગરમી થાય, પછી ટાઢવાય, હવે માગશર પોષમાં ઠંડી પડશે અને એમાં કચ્છમાં ને કચ્છના તો અમુક પ્રાંતમાં એટલી બધી ઠંડી, નળિયાની ઠંડી વખણાય. આપણા નલિયામાં 1-2 ડિગ્રી 3 ડિગ્રી ક્યારેક ક્યારેક તો હાવ નીચે જતું રહે ટેમ્પરેચર. આ ટાઈડ પછી માણસ ધાબળા ઓઢે. શું કે ખબર? 2 ગરમ ધાબળા ઓઢીને હોઈ જઈએ ને એટલે ઊંઘ આવી જાય. ગરમ ધાબળો, ધાબળો ગરમ છે, એને કારણે શરીરમાં ગરમી આવે છે. ધાબળો ગરમ હોય તો તમે અડોઈ ભેગા દાજી જવા જોઈએ, એને ઓઢીને હુવાની વાત તો ક્યાં આવે? તપેલી ચૂલે ચડેલી હોય, એકદમ ગરમ હોય અને પછી એને અડી જુઓ. ગરમ તપેલી છે તો અડાતું નથી, એને સ્પર્શી ન શકાય, દાજી જવાય. ધાબળો ગરમ છે, ઓઢાય, દાજી ન જવાય. ગરમી ધાબળામાં છે એટલે ગરમ ધાબળો ઊનનો. ગરમી ધાબળામાં છે તો ધાબળાને અડો અને દાજી જાઓ. એટલે પછી માણસ કે નહીં, ગરમી તો શરીરમાં છે. ગરમી શરીરમાં છે, સાચી વાત. તો ધાબળાની શું જરૂર? શરીરમાં ગરમી છે જ. તો પોષ મહિનાની ટાઢમાં પણ ધાબળામાં ક્યાં ગરમી છે? ગરમી તો શરીરમાં છે. તો પોષ મહિનાની ટાઢમાં ધાબળો ઓઢવાની જરૂર શું? સ્વેટર પહેરવાની જરૂર શું? ગરમી તો શરીરમાં છે જ. જો ધાબળો ગરમ હોય તો દાજી જવાય અડતાની સાથે. જો શરીર ગરમ હોય અને ગરમી શરીરમાં હોય તો ધાબળાની શું જરૂર? આ પ્રશ્ન છે કે નહીં? થોડીક બુદ્ધિ ચલાવજો. વેદો અને શાસ્ત્રોની વાતોને, શ્રુતિની વાતોને યુક્તિથી સમજાવવાનો પ્રયાસ ઋષિઓએ કર્યો છે. એટલે શ્રુતિ, યુક્તિ અને પછી સમજાઈ જાય યુક્તિ દ્વારા, તો પછી અનુભૂતિની યાત્રા કરે માણસ. મતિમાં કઈ જિજ્ઞાસા જાગે, મતિમાં, બુદ્ધિમાં. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. બ્રહ્મસૂત્રનો પ્રારંભ આ જિજ્ઞાસાથી થાય. બ્રહ્મની જિજ્ઞાસા, જાણવાની ઈચ્છા. એ મતિમાં જ્યારે જિજ્ઞાસા જાગૃત થાય, જિજ્ઞાસા એટલે બુદ્ધિની જાણવાની ભૂખ. જ્ઞાતુમ ઈચ્છા, જિજ્ઞાસા. તો એને શ્રુતિને પૂછવું જોઈએ. શ્રુતિ એટલે વેદ. એવા શ્રુતિ સંપન્ન સદગુરુ પાસે જવું જોઈએ. વેદ શાસ્ત્ર વિશારદ, વેદ શાસ્ત્ર સંપન્ન, વેશાસમ એવું લખાતું જૂના જમાનામાં પંડિતોના નામની આગળ. વે ડોટ શા ડોટ શનિમાંથી મીંડું ડોટ. જેમ પ પુ ધ ધુ એવું લખાતું ને મહાપુરુષો. એટલે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એમ.
રા રા નામની આગળ પેલા લખાતું રા રા એટલે રાજમાન રાજેશ્રી, સ્વર્ગસ્થ નથી, બેઠા છે. રા રા. હવે જૂની નવી પેઢીને ખબર નહીં પડે આ, પણ વડીલોએ આવી વ્યવસ્થા કરેલી. રાજમાન રાજેશ્રી રા રા વેશાસમ. આ લગ્ન હોય એટલે દીકરીના નામની આગળ લખાડે અ સૌ કામ, અ ડોટ સૌ ડોટ કા, કાની માથે મીંડું ડોટ, અ સૌ કા. એટલે મને એક છોકરો કે આ બધી દીકરીઓ અસૌ કા કેમ હોય છે? મેં કીધું એ ફૂલ એ શોર્ટ ફોર્મ છે, અખંડ સૌભાગ્ય કાંક્ષિણી, અસૌ કા. એટલે વેશાસમ, વેદ શાસ્ત્ર સંપન્ન. ભાગવતની ભાષામાં કહું, વ્યાસજીની ભાષામાં કહું તો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. આવા કોઈ મહાપુરુષની, આવા કોઈ સદગુરુની પાસે જવાનું અને એને પૂછવાનું આ બ્રહ્મ શું છે, મારે બ્રહ્મને જાણવું છે, આ પરમાત્મા કેવો છે, ક્યાં રહે છે, એનું સ્વરૂપ શું છે, આ જાણવાની મને ઈચ્છા છે. ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું તદ વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ. આવા સદગુરુની પાસે જઈને પ્રશ્ન કરો તો એ શ્રુતિની વાતોને એટલે કે વેદની શાસ્ત્રોની વાતોને યુક્તિથી બતાવશે. યુક્તિથી જ્યારે સમજાવાય ત્યારે બુદ્ધિમાં ઉતરે, અને તો પછી માણસ અનુભૂતિની યાત્રા કરે. એટલા માટે હું ચર્ચા કરું છું આ પદ્ધતિને અનુસરીને કે ગરમ ધાબળો એવું બોલો છો, ધાબળો ગરમ છે તો અડ્યા ભેગા દાજી કેમ નથી જતા? કે ના ના, ગરમી તો ધાબળામાં નથી, ગરમી શરીરમાં છે. શરીરમાં ગરમી છે તો ધાબળાની શું જરૂર છે? શરીરમાં ગરમી છે જ, પણ તોય પોષ મહિનો આવે એટલે ગરમ સ્વેટરની જરૂર પડે, ગરમ ધાબળાની જરૂર પડે, ગરમ રજાઈઓ કાઢી. કેમ? તો કે ગરમી તો શરીરમાં જ છે, ધાબળામાં નથી. પણ શરીરની ગરમીનો અનુભવ કરવા માટે ધાબળો ઓઢવો પડે, જેનાથી તમને તમારા શરીરની ગરમીનો અનુભવ થાય, શરીરની ગરમી શરીરમાં જળવાય. એ માટે થઈને જે ઊની વસ્ત્ર પહેરવામાં આવે અથવા તો ઓઢવામાં આવે, એટલા માટે એને ગરમ ધાબળો કે ગરમ સ્વેટર એવું બોલીએ છીએ. બાકી સ્વેટર એ ગરમ નથી, ધાબળો એ ગરમ નથી, ગરમી શરીરમાં જ છે. એમ ઈશ્વર આપણા હૃદયમાં જ છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદયશરજુન તિષ્ઠતી. તો પછી મંદિર બનાવવાની હું જરૂર? ભગવાન તો અહીં બેઠો જ છે, તો મંદિર બનાવવાની હું જરૂર? એટલા માટે કે ધાબળો ઓઢવાથી જેમ શરીરની ગરમીનો અનુભવ આપણને થાય, ઉષ્માનો અનુભવ થાય, એમ મંદિરમાં જઈએ, દર્શન કરીએ, ઝાલર ટાણે ત્યાં ઉપસ્થિત થઈ જઈએ, આરતી થાય અને આપણે સ્તુતિ કરીએ, તો આપણી અંદર બેઠેલા ભગવાનના દર્શન, આપણી અંદર બેઠેલા ભગવાનની અનુભૂતિ આપણને થાય. એટલા માટે મંદિરોની જરૂર, એટલા માટે સત્સંગની જરૂર, એટલા માટે સાધુ સંત સદગુરુની જરૂર. આપણી અંદર બેઠેલા ઈશ્વરના આપણને દર્શન થાય, આપણા એ આત્માના દર્શન થાય. હવે એ તો છે અવ્યક્ત, પણ આત્માવા અરે શ્રોતવ્ય દ્રષ્ટવ્ય નિધિધ્યાસિતવ્યશ્ચ એવું કહ્યું છે ઉપનિષદોમાં. હવે આત્માને જોવાનું એટલે શું? આત્મા જોઈ શકાય એવી વસ્તુ નથી. ઇલેક્ટ્રિસિટી જોઈ ન શકાય.
એમ કહેવાય છે કે ઇલેક્ટ્રિસિટીના વિષયમાં ઘણું બધું કહી શકાય, ઇલેક્ટ્રિસિટી કહી ન શકાય. એમ પરમાત્માના વિષયમાં શાસ્ત્રો કહે છે પરમાત્મા કહી શકાય એવો નથી. એટલા માટે આપણા વડીલોએ કહ્યું એ 52ની બારો છે, બોલી ન શકાય. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. જ્યાં વાણી વિરામ પામી જાય, શબ્દો એને અડી ન શકે, એનો સ્પર્શ ન કરી શકે, તો શાસ્ત્રોના શબ્દો, સદગુરુના શબ્દો, સત્સંગમાં સંતોના શબ્દો, એનો મતલબ શું? તો કે આંગળી ચીંધે છે, એ ઈશારો કરે છે એ પરમાત્મા તરફ, ત્યાં પોગી નથી શકતા, એની સીમા સુધી પહોંચાડીને પાછા વળી જાય છે. વાણી યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. મનની ગતિ ત્યાં ન પહોંચે. નહીં તો મનની સ્પીડ તો કેવી! આ રોકેટની સ્પીડ હોય ને એના કરતાં મનની સ્પીડ ઘણી બધી વધારે છે. પ્રકાશની જે સ્પીડ છે અત્યારે વિજ્ઞાને માપી કે પ્રકાશનું કિરણ 1 સેકન્ડમાં 1,86,000 માઇલની ગતિથી આગળ વધે. એના કરતાં પણ વધારે સ્પીડ વાળું મન અહીંયા બેઠા બેઠા અમેરિકા પહોંચી જાય, આમ અડધી ક્ષણમાં અહીંયા બેઠા બેઠા અમેરિકા પહોંચી જાય. શું એની સ્પીડ છે! પણ આટલી સ્પીડે પણ ગતિ કરનારું મન ભગવાન સુધી પહોંચી શકતું નથી. અપ્રાપ્ય મનસા સહ. એ પરમાત્માને પામવા માટે મન ઓછું પડે, નાનું પડે, અને બુદ્ધિ ટૂંકી પડે, માપી ન શકાય બુદ્ધિની ફૂટપટ્ટીથી. કારણ કે બ્રહ્મ અતર્ક્ય બુદ્ધિ મન વાણી, મન વાણી ને બુદ્ધિથી ભગવાન અતર્ક્ય છે. આવા એ પરમાત્મા. આ પંખો ચાલે છે તો ખબર પડે છે કે ઇલેક્ટ્રિસિટી છે. આ લાઇટ પ્રકાશ ફેંકે છે તો સમજાય છે કે વીજળી છે. મૂવમેન્ટ છે પંખામાં, પ્રકાશ છે આ લાઇટમાં, સાઉન્ડ છે આ સાઉન્ડ સિસ્ટમમાં, માઇકમાં, એનાથી અનુભવાય છે. બસ એ જ પ્રકારે અવ્યક્ત આત્મા છે એમ ખબર પડે છે. કેમ? બોલે છે, સાંભળે છે, ખાય છે, ચાલે છે, જુએ છે. એટલે કહે છે ઉપનિષદો કે ચક્ષુ જુએ છે, लेकिन चक्षु का चक्षु कौन है? कान से सुना जाता है, लेकिन कान के कान कौन है? किसकी शक्ति से ये कान सुनते हैं, ये नेत्र देखते हैं? वाणी बोलती है, लेकिन वाणी को प्रेरित करने वाली शक्ति कौन है? परा पश्यंती मध्यमा અને વૈખરી બનીને વાણી મુખમાંથી પ્રગટ થાય, શબ્દ બનીને એને પ્રેરે છે કોણ? કોને લઈને બોલાય છે? શ્રીમદ ભાગવતમાં શ્રી ધ્રુવજી મહારાજ ભગવાનની સ્તુતિ કરે છે. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધરઃ સ્વધામ્ના અન્યાંશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. हे परमात्मा, आप ही मेरे भीतर प्रवेश करके मेरी इस वाणी को जागृत करते हो.
नेत्र आदि मेरी इंद्रियां आप ही के चलते काम करती है. એટલે માણસની અંદર જીવ હોય, પ્રાણ હોય ને તોય ખબર પડે કે જીવતા છે, અને જીવ વયો જાય તો થોડી વારમાં ખબર પડી જાય કે હવે કાંઈ રહ્યું નથી, પ્રાણ પખેરું ઉડી ગયું. રામચરિતમાનસમાં એક બહુ સરસ કથા, કિષ્કિંધા કાંડ. ભગવાન રામે વાલીનો ઉદ્ધાર કર્યો, વાલીને માર્યો. વાલીની પત્ની તારા રડતી રડતી આવી. વાલીનો દીકરો અંગદ વાલી ભગવાન રામના હાથમાં સોંપીને મર્યો. એ અંગદની આંખમાં આંસુ છે અને તારા વિલાપ કરે છે. ભગવાન રામ તારાને સમજાવે છે, એને સાંત્વના આપે છે. ન રડો દેવી, કે પ્રભુ મારો પતિ મરી ગયો, કેમ રડવું ના આવે? હું એની ધણિયાણી, હું એની પત્ની. ભગવાન રામ સમજાવે છે કે દેવી, કોણ તારો પતિ? તો કે આ રહ્યો. વાલીના શરીર સામે ઈશારો કર્યો, આ રહ્યો મારો પતિ. આ એટલે કોણ? આ શરીર? छिति जल पावक गगन समीरा. छिति जल पावक તો એ તો પાંચ મહાભૂતનું પૂતળું છે. छिति जल पावक गगन समीरा. छिति जल पावक गगन समीरा. पंचरचित अति अधम शरीरा. पंचरचित अति अधम शरीर. આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી, આ પાંચેય મહાભૂતનું બનેલું પૂતળું એ આ શરીર. અને એ અધમ શરીર આ રહ્યું તારી સામે છે. પ્રગટ સુતાનું તવ આગે સોવા. શરીર તો આ રહ્યું તારી સામે. એ શરીરનો વિયોગ ક્યાં થયો છે? તારી સામે છે. તું શું કામ રડે છે? એટલે તારાએ કહ્યું કે આ શરીર માટે નથી રડતી, આ શરીરમાં જે રહેતો હતો આત્મા, ઈ જતો રહ્યો, એના માટે રડું છું, એ જીવ માટે રડું છું. હવે આમાં રહ્યો નથી. તો ભગવાન રામે કહ્યું કે પણ આમાં રહ્યો નથી, વાત સાચી, પણ એ તો મર્યો નથી. જીવનિત્ય કેહી લગી તુમ રોવા. नित्य केहि लगी तुम रोवा. जीवनित्य केहि लगी तुम रोवा. छिति जल पावक गगन समीरा. छिति जल पावक
સમીરા ગગન સમીરા ગગન સમીરા જો જીવ માટે તું રડતી હોય તારા, તો જીવ તો નિત્ય છે, આત્મા નિત્ય છે, એનો જન્મ પણ નથી, એનું મૃત્યુ નથી. તો જે નિત્ય છે એને માટે રડવું વ્યર્થ, હું તો ના સમજી. અને જો શરીર માટે રડતી હોય તો શરીર તારી સામે. આવી જ કંઈક કથા સપ્તમ સ્કંદમાં શ્રીમદ ભાગવતમાં જ્યારે હિરણ્યાક્ષનો ઉદ્ધાર કરે છે ભગવાન વરાહ, અને બધાય કુટુંબીજનો શોક કરી રહ્યા છે, ત્યારે મોટો ભાઈ હિરણ્યકશિપુ એ બધાના શોકને શાંત કરે છે. પ્રવચન કરે હિરણ્યકશિપુ, બહુ વિદ્વાન, અને બધાના શોકને શાંત કરે છે. ત્યારે આવી જ કંઈક વાત બધાને સમજાવીને એમ કહે છે કે મરેલાના ઉપર રડવું મિથ્યા છે, જે જન્મે ઈ મરે. બોલો, આવું સરસ પ્રવચન કરીને બધાના શોકને શાંત કરનારો હિરણ્યકશિપુ પછી જંગલમાં જઈને તપ કરે. શું કામ? નહીં મરવા હાટું થઈને. કે હું મરું નહીં, દિવસે ન મરું, રાતે ન મરું, ઘરમાં ન મરું, ઘરની બહાર ન મરું, માનવથી ન મરું, પશુથી ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું. વિચાર કરી કરીને માગ્યું હું મરું નહીં. હજી હમણાં તો એને ઉપદેશ કરેલો બધાને. એનો અર્થ જ એ છે, પાંડિત્ય હોય તેથી શું, પણ એ પાંડિત્ય પરોપદેશ માટે હોય, પોતાના માટે ન હોય. ત્યાં પછી ભલે પંડિત હોય તો એ હિરણ્યકશિપુ હોઈ શકે. જ્ઞાન જ્યાં સુધી ઉપદેશ આપવા માટે જ હોય છે. પર ઉપદેશ કુશલ બહુ તેરે, તુલસીદાસજી કહે છે. પર ઉપદેશ માટે તો ઘણા બધા કુશળ એવા એવા પ્રવચન મેં કરીએ, પણ જ્યારે માથે આવે અસુર દેવ કોણ? પાંડિત્ય હારી વાત છે, વિદ્વત્તા આદરણીય છે, પણ ભાગવતના વ્યાસની જે ક્વોલિટી બતાવી છે, આ ગુણ હોવા જોઈએ, એમાં વિદ્વત્તા તો બહુ પાછળ એનું સ્થાન છે. સૌથી મહત્વની વાત હોય તો વિરક્તિ, વૈરાગ્ય. વિરક્તો, વૈષ્ણવો, વિપ્રો, અને ચોથા નંબરે વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત. વેદશાસ્ત્રમાં પારંગત હોવો જોઈએ ભાગવતનો વક્તા, વિદ્વાન હોવો જોઈએ. પણ એ ચોથા નંબરે સૌથી મહત્વની વાત ભાગવતના વક્તા માટે હોય વિરક્તિ. ભાગવત પરમહંસોની સંહિતા છે. જેનો જેટલો વિશેષ વૈરાગ્ય તેનો તેટલો ભાગવતમાં વિશેષ અધિકાર માનવામાં આવે. હવે વિરક્તિ એ જ સૌથી મોટો ગુણ. એની જગ્યાએ નામ દામની આસક્તિ, વિષયાસક્તિ વક્તામાં હોય તો એ સાવ અનધિકારી છે. સૌથી પહેલી વાત વિરક્તિ. વૈરાગ્યથી યુક્ત સંતોના કમ્પેરિઝનમાં, એની તુલનામાં, એની બરાબરીમાં કેટલા બધા ભણેલા પ્રકાંડ બુદ્ધિમત્તા વાળા લોકો, એની સામે તો સંત હાવ અભણ અજ્ઞાની સાબિત થાય. અને ઓલા પ્રોફેસરો હોય, પીએચડી હોય, વૈજ્ઞાનિક હોય, રિસર્ચ કરેલા હોય, બુદ્ધિની દ્રષ્ટિએ તો બહુ આગળ હોય.
પણ લોકો એ વૈજ્ઞાનિકને, એ પંડિતને, એ પીએચડીને પગે નથી લાગતા, ઓલા સંતને પગે લાગે. કેમ? અહીંયા પાંડિત્ય છે પણ પેલી વિરક્તિ નથી. અહીંયા વિરક્તિ છે. ત્યાં પાંડિત્ય છે પણ જે પવિત્રતા સંતના જીવનમાં છે એ ત્યાં નથી. દ્રઢ વૈરાગ્ય જેના મન મારે, રામ નામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તન મારે, વૈષ્ણવ જન તો તેને કહીએ. તમે આ બધું સાંભળો છો ને આટલા શાંતિથી, આટલી શ્રદ્ધાથી, ધીમે 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 અનિત્ય સંસાર માટે વિરક્તિ મનમાં જાગે છે. તમે સંસારના આસક્ત લોકોની વચ્ચે જ રહેશો, એની વાતો જ સાંભળતા રહેશો, તમારી આસક્તિ વધશે અને પછી હામાં બાખડવાના, એના સ્વાર્થ અને તમારા સ્વાર્થ ટકરાશે. એટલા જ માટે કોર્ટ ને કચેરી ને બાંધણા ને એટલા માટે જ થાય છે ને. આપણા સ્વાર્થ સામસામા ટકરાય છે અને સ્વાર્થની ઇમારત અહંકારની જમીન ઉપર ઊભી છે. જ્યારે કથા સાંભળતા સાંભળતા જે આપણી મનની સ્થિતિ બને, જે બુદ્ધિમાં વિવેક જાગૃત થાય, મન સ્થિતિ બને, અહંકાર જતો રહે. માણસ પોતાની જાતને ભગવાનનો દાસ માને. દાસોહમ કૃષ્ણ તવાસ્મી. ત્યાં સ્વાર્થ ન હોય, ત્યાં પછી પરમાર્થની વાતો હોય. એટલા માટે સત્સંગ. દૂધમાં મેળવણ નાખવું પડે તો દહીં થાય. તમે બધા બહુ સારા છો, સ્વરૂપથી સારા જ છો. આ વ્યાસપીઠ ઉપર શું કામ બેઠા છીએ અમે? કે આ ભાગવત ઉપર અમૃતનું મેળવણ નાખીએ છીએ તમારા. એટલે તમારું જીવન અમૃતમય બને. અમૃતસ્ય પુત્રાહ કહીને સંબોધ્યા છે માનવોને. અરે વો અમૃત કી સંતાન. આપણે છીએ અમૃતના સંતાન, પણ આપણે જીવનમાં કેવું ઝેર ઘોળીને બેઠા છે. વેર, ઝેર, દ્વેષ, અહંકાર, વાસના, વિકારો. હે ભગવાન, આવું સરસ મજાનું અમૃત જેવું જીવન, અને એને આપણે ઝેર, ઓલું જે કહેવાનું ને, ઝેર તો પીધા મેં જાણી જાણી. એ મીરાની ભૂમિકા અલગ હતી અને આપણે તે ઝેર તો પીધા મેં જાણી જાણી. જાણત ગાંડા છીએ, ઝેર પીએ છીએ અને એ ઝેર પીવામાંથી ઊંચા આવતા નથી. એટલે પછી આ અમૃત પીવાના અવસર આવે એ ચૂકી જવાય. શ્રીમદ ભાગવત પિયુષ પાનાય, શ્રી ભાગવત પિયુષ પાનાય રસલંપટાહ ભવંતશ્ચ તથા શીઘ્રમ આયાત પ્રેમ તત્પરાહ. નાવકાશ કદાચિત ચેદ દિનમાત્રમ તથાપિતુ સર્વથા ગમનમ કાર્યમ ક્ષણોત્રૈવ સુદુર્લભ. શ્રીમદ ભાગવત રૂપી અમૃતનું પાન કરો. આ મેળવણ છે.